નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ધોરણ 10નો પાઠ ડાંગવનો અને એના વિશે થોડોક અભ્યાસ કર્યો હતો. પાર્ટ બી ભાગ બીજો એ આજે આપણે ભણવાનો છે, તો આપણે એના વિશે થોડોક વધુ અભ્યાસ કરીશું. કાલે આપણે લેખકને ખરેખર નર્મદા નદી કેમ ગમે છે, નર્મદા નદી અંગે લેખકના વિચારો શું છે અને અંકલેશ્વર લેખકને કેમ પ્રિય છે, આ બધી વાતો કરી હતી. આજે આપણે આહવાની વન સંપ્રદાય વિશે ખૂબ જ વિગતવાર અભ્યાસ કરવાનો છે, તો આજે આપણે એના વિશે ભણીશું. કેટલીક મહત્ત્વના અલંકાર અને શબ્દો હોય તો એની નીચે તમે અંડરલાઈન દોરતા જજો, કે જેથી કરીને જ્યારે તમે વાંચો ત્યારે એ શબ્દો એ તમારા ધ્યાન ઉપર સારી રીતે આવી શકે. એની રંગરમણા અદ્ભુત, દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર સુધી દોડી જતી સરપીલી ભૂખરી ટેકરીઓ, ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ, છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. નયનરમ્ય ને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા અહીં પ્રત્યક્ષ થાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ, ગંધ, અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય. પદાર્થ એક જ, પણ એને ઝીલનારા પાત્રો કેવા નોખા, ને તોય હેમનું હેમ વળી. અહીંયા આપણને આહવાની વન સંપ્રદાય વિશે લેખકે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. લેખકે અહીંયા કહ્યું છે કે ખરેખર અહીંની રંગરમણા એટલે રંગોની અદ્ભુત છટા, રંગોની અદ્ભુત રમણીયતા એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો ખરેખર ખૂબ સુંદર રીતે એનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે કહ્યું છે કે નીચે દૂર સુધી નજર કરીએ છીએ તો ક્યાંક આપણને માનવ વસવાટ દેખાય છે. માનવ વસવાટ એટલે માનવો ત્યાં આગળ વસવાટ કરી રહ્યા છે. આ વન્ય જગ્યાની અંદર પણ કેટલાક લોકો કાયમી નિવાસ કરી રહ્યા છે, અને એ લોકોની ઝાંખી કરાવતા આપણને નાના નાના રતુમડા ઘર દેખાઈ રહ્યા છે. દૂર દૂર સુધી નજર કરો તો તમને સ્પષ્ટ લાગે છે કે ખરેખર ખીણના જેમ જેમ નીચે ઉતરતા જાઓ તેમ તેમ લાલ રંગના પત્તા હોય એવું દેખાઈ રહ્યું છે. પણ ખરેખર એ લાલ રંગના પત્તા નથી. ત્યાં આગળ જે લોકો વસવાટ કરે છે એમના ઘરની ઉપરની છત લાલ રંગથી રંગેલી છે, અને એ ઘર સુધી દોડી જતી સરપીલી ભૂખરી કેડીઓ, સરપીલી એટલે જેમ સાપ વળાંક લઈને ચાલે છે એમ વાંકી ચૂકી વળાંક લઈ અને છેક એમના ઘર સુધી પહોંચી જતી હોય તેવા સાંકડા રસ્તા, કેડી એટલે સાંકડો રસ્તો, તો એ સાંકડા રસ્તા સુધી તમે પહોંચી જઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક અલંકાર દેખાય છે, ઘર સુધી દોડી જતી સરપીલી ભૂખરી કેડીઓ. આ વાક્યની અંદર અલંકાર રહેલો છે, સજીવારોપણ અલંકાર. અહીંયા લેખકે સજીવારોપણ અલંકારનું નિર્માણ કર્યું છે. ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગના, અહીંયા લેખકે કહ્યું છે કે ખીણની તળેટીની અંદર સાગના વૃક્ષો ઉગી નીકળ્યા છે, અને એ વૃક્ષોની ઊંચાઈ એટલી બધી છે કે જાણે સૂર્યની સાથે હરીફાઈ કરતા હોય, એની સાથે સ્પર્ધા કરતા હોય તેવું આપણને લાગી રહ્યું છે. અને સાથે સાથે એ જમીન ઉપર જુઓ તો ત્યાં આગળ પણ ક્યાંય જમીનનો કે પથ્થરોનો રંગ દેખાતો નથી. બધે જ એક સરખું લીલુંછમ ઘાસ છવાઈ ગયેલું છે, અને એ ઘાસનો પોતપોતાનો જાણે કે આગવો રંગ હોય તેમ એની લીલપ ખીલી ઉઠેલી જોવા મળે છે. છાક એટલે નશો, કેફ, જાણે કે એને કોઈ નશો ચડ્યો હોય, કેફ ચડ્યો હોય તેવો સુંદર લીલો રંગ આપણને જોવા મળે છે. અહીંયા લેખકે કહ્યું છે કે ખરેખર
આ એનો છાક, એનો નશો એવો છે કે સૂર્યપ્રકાશને પણ આંટી મારે. સૂર્યપ્રકાશ જેમ ચારે બાજુ પીળા રંગનો તડકો સર્વત્ર ફેલાયેલો હોય છે, તો એના કરતાં પણ વધારે સરસ રીતે એ લીલો રંગ ખીલેલો હોય તેવું લાગે છે. ખરેખર નયનરમ્ય એટલે આંખોને ગમી જાય તેવું, અને નયન મનોહર એટલે ખરેખર હૃદયને, મનને મોહ પમાડે તેવું અદ્ભુત દ્રશ્ય અહીંયા આગળ જોવા મળે છે. આ બંને શબ્દો એનો અર્થ સંપૂર્ણપણે રજૂ ન કરી શકે એવી એની અર્થછાયા છે. આ બધું જ આપણે પ્રત્યક્ષ જોઈએ, કોઈએ લખ્યું હોય અને વર્ણન સાંભળીએ એના કરતાં તો તમે એને નજર સામે જુઓ તો વધારે સારી રીતે આ વસ્તુઓ ખીલેલી જોવા મળે છે. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા, અહીંયા લેખકે કહ્યું છે કે જ્યારે એમાંથી પવન પસાર થાય છે ત્યારે એક અદ્ભુત દ્રશ્ય ખડું થઈ જાય છે. અહીંયા લીલો રંગ તો સર્વત્ર ફેલાયેલો છે જ, પણ તેની સાથે સાથે એમાં રહેલા કેટલાક ફૂલ છોડની જે સુગંધ છે એ વાતાવરણની અંદર ભળી જાય છે. અને સાથે પવન પાંદડાઓની વચ્ચેથી પસાર થાય ત્યારે એક સંગીત રેલાય છે. આ ત્રણેયનું એકરૂપ સ્વરૂપ એ આપણને અહીંયા આગળ જોવા મળે છે. અને આ આખું દ્રશ્ય એને જો મન ભરીને શ્વાસમાં લઈએ તો આપણે એનો એકમાત્ર અંશ બની જઈએ, જાણે કે એ વનનો જ એકમાત્ર અંશ હોઈએ તેવી અનુભૂતિ આપણને થયા કરે છે. અને એમાં પણ જો પવનની જાદુઈ લાકડી એટલે પવનની એક ચમત્કારિક લાકડી, પવનનું એક જોરદાર ઝોકું ત્યાંથી પસાર થઈ જાય તો આ આખું ચલચિત્ર છે એ જાણે કે દ્રશ્ય શ્રાવ્ય બની જાય છે. દ્રશ્ય એટલે કે અહીંયા આગળ આપણે આંખોની સામે જોઈ શકીએ તેવું, અને શ્રાવ્ય એટલે એમાંથી સરસ મજાનું સંગીત રેલાય છે, અવાજ રેલાય છે. એ અવાજ બંને વસ્તુ આપણે અહીંયા નજર સામે જોઈ શકીએ છીએ. અહીંયા લેખકે કહ્યું, અને એમાં પણ થોડાક સમય પહેલાં વરસાદ પડી ગયો હતો, અને વરસાદ પડ્યા પછી આ આખા ચિત્રનું દ્રશ્ય, એની વાતાવરણ જ જાણે બદલાઈ ગયું છે. વૃક્ષો નાહી ધોઈને સ્વચ્છ બની ગયા હોય અને એનો લીલો રંગ એ ચારે બાજુ સર્વત્ર ફેલાઈ ગયો હોય તેવો સુંદર રીતે એ ખીલેલો લાગે છે. આ બધું જ શબ્દો દ્વારા સાંભળીએ તો આપણને પ્રત્યક્ષ અનુભૂતિ નથી થતી, પણ જો તમે એક વખત ત્યાં આગળ જાઓ અને પ્રત્યક્ષ નજર સામે આ બધું જુઓ ને તો કંઈક જુદી જ અનુભૂતિ થાય છે. લેખક કે છે પણ આ જગ્યા ઉપર બેસીને એક વિચિત્ર અને મજાનો વિચાર આવે છે. એક તમને કદાચ વિચિત્ર પણ લાગશે, અને આમ જોઈએ તો ખરેખર એક મજા, એક આનંદ લૂંટવા જેવો વિચાર મને આવે છે કે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ એટલે કંપન્ય એવી ચેતના, જો આપણામાં ચેતનાનો સ્પર્શ આપણે કરવો હોય તો આપણે આવી જગ્યાએ જવું જોઈએ. અને ત્યાં આગળ જઈ અને પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય જોયા પછી તમે તમારા તમારી પ્રતિક્રિયા બાંધી શકો છો. ખરેખર વસ્તુ તો એક જ હોય છે, પણ એને જોવા માટેનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. એક જ પદાર્થ હોય પણ એને ઝીલનારા પાત્રો અલગ અલગ હોય તો એના વિશેના અભિપ્રાયો જુદા જુદા હોય છે. અહીંયા લેખકે આ હકીકતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને સાથે સાથે કહ્યું છે ને તોય હેમનું હેમ. અહીંયા સોના વિશે, હેમ એટલે સોનું, કનક, સુવર્ણ આપણે એને કહીએ છીએ. તો અહીંયા આ શબ્દ દ્વારા કવિએ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પ્રકૃતિની અંદર તો અદ્ભુત સૌંદર્ય રહેલું છે, પણ એ સૌંદર્યને માણવા માટે, એને જોવા માટે અને એને સમજવા માટે આપણે દ્રષ્ટિ કેળવવી પડે. એની અંદર રહેલી તમામ વસ્તુઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવું પડે તો જ આપણે એની અનુભૂતિ કરી શકીએ છીએ. પણ માત્ર જોવા ખાતર જોઈ અહીંયાથી ચાલ્યા જઈએ તો આપણે એમાંથી કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. અહીંયા લેખકે કહ્યું છે કે સોનું તો એક જ હોય છે, પણ એના ઘાટ અલગ અલગ ઘડાય છે. ત્યારે આપણે અલગ અલગ ઘરેણાં કરીએ છીએ ત્યારે દરેક એક ઘરેણાંથી બીજું ઘરેણું અલગ પડે છે, અને એને જોતાં આપણા હૃદયમાં કંઈક જુદા જ ભાવો જન્મે છે. બસ માનવ સંસ્કૃતિની અંદર પણ એવું જ હોય છે. માણસો પ્રકૃતિ વિમુખ થતા જાય છે, એટલે એ પ્રકૃતિને સાચા અર્થમાં સમજી શકતા નથી, એને માણી શકતા નથી. જો સાચા અર્થમાં એ પ્રકૃતિમય બની જાય તો એની અંદર રહેલા અદ્ભુત સૌંદર્યને માણી શકે છે. પછી તો દંડકિયા રણના જુદા જુદા રૂપ જોયા. મહાલનું ડાંગ, વધઈનું ડાંગ, સુવીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. તરફ આગિયા સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. ઉપર નજર કરો તો તારાખચિત આકાશ, અને અહીં નીચે આજ્ઞા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે છે. અહીંયા લેખકે બીજા ફકરાની અંદર પણ આપણને ડાંગના આ વનોનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. એમણે કહ્યું છે કે દંડકિયા રણ એટલે કે ડાંગનું
જંગલ અને એના જુદા જુદા રૂપો આપણને જોવા મળે છે. મહાલનું ડાંગ એટલે કે મહાલ એક નાનો તાલુકો છે અને એ તાલુકાના પ્રદેશમાં આવેલો એનો વિસ્તાર વઘઈનો ડાંગ, સુબીર, વાત્સા, શિવઘાટ અને સાપુતારા આ બધા જ પ્રદેશો એની આસપાસ આવેલા જંગલના પ્રદેશો છે. અને એ દરેક જગ્યાએ લેખક કે છે હું તો મન મૂકીને દોડ્યો છું, એટલે કે ખૂબ સારી રીતે ત્યાં ગયો છું અને ત્યાં જઈ અને મેં એનું સુંદર રીતે દર્શન કરેલું છે. ક્યાંક ખૂબ ઊંચાઈએથી, ક્યાંક ઘણી બધી ઊંચાઈએ ગયા પછી ત્યાં જઈ અને મેં આ અદ્ભુત સૌંદર્યને માણવાનો પ્રયત્ન કર્યો છે. તો ક્યાંક છેક ખીણની તળેટીએ પહોંચ્યો છું અને ત્યાં જઈને પણ આ સૌંદર્યને જોવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા લેખકે કહ્યું છે કે ખીણના રસ્તે જો તમે રાત્રે નીકળો તો ખરેખર એનું દ્રશ્ય કંઈક અદ્ભુત જ હોય છે. કારણ કે એક તો રાત્રિનો અંધકાર હોય અને એની કારણે ચારે બાજુ ઘોર અંધારું હોય અને વચ્ચે આગિયા ઉડાઉડ કરતા હોય છે. આગિયા એટલે જેના શરીર ઉપર લીલા રંગનો પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ એવું એક નાનકડું જીવડું, અને એ જીવડું એ આખા જંગલ વિસ્તારની અંદર ઉડાઉડ કરતું હોય છે અને તેના કારણે જાણે કે અહીંથી ત્યાં પ્રકાશ દોડાદોડી કરતો હોય તેવું લાગે છે. ધીમે ધીમે એ આગિયા વૃક્ષોની ડાળખીઓ ઉપર સ્થિર થઈ જાય છે ત્યારે જાણે કે આખા આ સાગના વૃક્ષોને કોઈએ શણગારી દીધા હોય તેવો અદ્ભુત નજારો આપણી નજર સામે ખડો થઈ જાય છે. લેખક કહે છે કે અહીંયા નીચે આ સાગના વૃક્ષો શણગારેલા દેખાય છે અને ઉપર નજર કરું છું તો આકાશની અંદર એવા સરસ મજાના તારાઓ ટમટમતા દેખાય છે. આખું આકાશ તારાઓથી ખચિત હોય છે, એટલે કે ભરચક ભરાયેલું હોય છે. આ એક અદ્ભુત દ્રશ્ય મારી નજર સામે ખડું થઈ જાય છે ત્યારે ફરીથી મને મારા પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ યાદ આવ્યા વિના રહેતા નથી. એમણે લખ્યું છે કે સ્થાનનો ફરક અમથો મૂળમાં તો અજવાળું, સ્થાનનો ફરક અમથો મૂળમાં તો અજવાળું, તારકો શિખરે સોહે આગિયા તરાઈમાં. અહીંયા કહેવાયું છે કે અહીંયા માત્ર સ્થળનો જ ફરક છે અને વાસ્તવમાં જોઈએ તો એના મૂળ સુધી પહોંચીએ તો બધે અજવાળું જ છે. જેમ તારકો એટલે તારાઓ આકાશની અંદર ઉગે છે, ટમટમતા રહે છે અને સરસ રીતે એ શોભાયમાન બને છે, એ જ રીતે તરાઈ એટલે તળેટીનો વિસ્તાર, ખીણ પ્રદેશ, આ ખીણ પ્રદેશની અંદર આગિયાઓ શોભી રહ્યા છે. તો અહીંયા એક સરસ મજાનું દ્રશ્ય ખડું થાય છે. અહીં ઉડાઉડ કરતા આગિયાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે છે. અહીંયા લેખકે કહ્યું છે કે આ આજ્ઞાઓ થોડીક વાર માટે સ્થિર થાય છે, ફરી પાછા અહીંથી દોડાદોડી કરે છે અને તેના કારણે આપણે જોઈ શકીએ છીએ કે આ આખા અંધકારને શણગારી અને એ જાદુઈ એક પ્રકારની ચમત્કારિક રીતે એને રજૂ કરતા હોય તેવું લાગે છે. જેમ આપણે પથ્થરોમાંથી કોતરીને મઢીને બનાવેલું કોઈ અદ્ભુત ચિત્ર હોય એના જેવું જ આ દ્રશ્ય અહીંયા ખડું થઈ જતું જોવા મળે છે. આગળ આપણને ગિરમાળના ધોધ વિશેની વાત લેખકે કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમારે પ્રશ્ન 3 માર્કમાં પૂછાય છે કે આહવાની વન સંપ્રદાય વિશેનું વર્ણન કરો, તો તમે આ બંને ફકરાઓમાંથી આહવાની વન સંપ્રદાય વિશે વિગતવાર માહિતી આપી શકો છો. હવે બીજો એક પ્રશ્ન પૂછાય છે કે ગિરમાળના ધોધ વિશે ટૂંકમાં માહિતી આપો, તો હવે પછીના ફકરાની અંદર આપણે ગિરમાળના ધોધ વિશે અભ્યાસ કરવાનો છે. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગિરમાળ ધોધ છે. લગભગ 301 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે છે, વિખરાઈ જાય છે. નાના સરખા તળાવ રૂપે ચોતરફ પર્વતમાળાઓ અને વચ્ચે આ ધોધ. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચો અને પથ્થરોની ઓથ લઈ નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં એના વિકરાળ રૂપની પાસે. આ તો કંઈ નહીં, પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગિરા. નદી, ધોધ અને તળાવ એકરૂપ બની ગયા. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે ને નીચે તળાવમાં સંચિત થાય. પેલા ટૂચુકડા બબુક્ષુ માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે તેમ હું ઊભો છું હોઉં. પછી એ જળ પાછું બંધાઈ ન રહે. ગિરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગિરા. અહીંયા લેખકે ગિરમાળના ધોધ વિશેની વાત કરી છે. લેખક કહે છે કે નામનો જાદુ કેવો હોય છે એનું પણ વર્ણન અહીંયા એમણે સરસ રીતે કર્યું છે. ગિરમાળનો ધોધ છે. લગભગ 301 મીટરની ઊંચાઈએથી પાણી ધોધ સ્વરૂપે, એક સરખા ધોધ સ્વરૂપે નીચે પડે છે. પાણી જ્યારે નીચે પડે છે ત્યારે એનો અવાજ, સુસવાટા મારતો અવાજ વાતાવરણમાં ફેલાઈ રહે છે અને પૂરજોશમાં એ પાણી પડે છે એટલે એનો
અવાજ વાતાવરણને ગજવી મૂકતો હોય તેવો લાગે છે, જેવું પડે છે એવું જ જાણે કે વિખેરાઈ જતું હોય તેમ લાગે છે. અને પછી તરત જ આગળ જતાં ચારે બાજુ આવેલી પર્વતમાળાઓને કારણે એ તળાવનું સ્વરૂપ ધારણ કરી લે છે. અહીંયા આ ધોધ જ્યાંથી પડે છે એ પર્વતની ટોચ સુધી લેખક કે છે અમે પહોંચી ગયા. બીજા એક પર્વતનો ઓથ એટલે સહારો, એનો સહારો લઈ અને અમે નીચે નજર કરીને જોયું તો તરત જ મને જે ગુજરાતના જબલપુર પાસે ધુવાધારનો ધોધ હતો એ મને યાદ આવી ગયો. કાકા કાલેલકરે ધુવાધારના ધોધ વિશે બહુ જ સરસ વાતો કરી છે. ક્યાંક તમે વાંચી હોત કે સાંભળી હોય તો ખરેખર એવું જ વર્ણન અહીંયા પણ લેખક કે છે જોવા મળ્યું છે. એ ધુવાધારનો ધોધ મને યાદ આવી ગયો, પણ ધુવાધારનો ધોધ ઘણી ઊંચાઈએથી પડે છે અને એનું વિકરાળ સ્વરૂપ છે. એટલું વિકરાળ સ્વરૂપ અહીંયા આગળ જોવા મળતું નથી, પણ છતાંય આ દ્રશ્ય જોતાં એ દ્રશ્ય યાદ તો આવી જ જાય છે. પણ હવે તમને હું નદીનું નામ કહીશ તો કે છે આખી વાત રમ્ય બની જશે. રમ્ય એટલે તમને ગમી જાય તેવી બની જશે. આ નદીનું નામ એ બીજું કાંઈ નહીં, ગીરા છે. આમ તો ગીરાનો અર્થ ભાષા, વાણી થાય છે. આ ભાષા અને વાણી જેનું નામ છે એવી આ નદી અહીંયાથી વહે છે. ખરેખર આ દ્રશ્ય જોતાં નદી, ધોધ અને તળાવ આ ત્રણેય વસ્તુઓ જાણે કે એકરૂપ બની જતી હોય તેવું મને લાગી રહ્યું છે. વાણીનું આટલું અદ્ભુત રૂપ જોઈ અને લેખક કે છે મારી અંદર પણ વાણીની અંદર જેમ આ પાણી છે એ નીચે પડે છે ત્યારે એની અંદર જે ઉર્જા પેદા થાય છે એવી જ કંઈક ઉર્જા મારી અંદર પણ પેદા થઈ છે અને એ જાણે કે ખૂબ જ તેજ ગતિથી સાહિત્યનું સ્વરૂપ ધારણ કરી લેતી હોય તેવું મને લાગી રહ્યું છે. બસ હવે મને એ ભાષાની ઉર્જા મળી ગઈ છે અને આ મનોહર દ્રશ્ય જોતાં જ મને કંઈક લખવાનું મન થાય છે. ત્યારે આ બધા જ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એને શબ્દ સ્વરૂપે કાગળ પર અંકિત કરી દઉં એવી મારી તીવ્ર ઈચ્છા થઈ ગઈ છે. જ્યારે નીચે તળાવમાં સંચિત થાય છે, આ બધું પાણી તળાવમાં નીચે સંચિત થાય છે અને પેલા ટચુકડા બભુક્ષુ એટલે કે ભૂખ્યા, બભુક્ષુ એટલે ભૂખ્યા માછીમારો જેમ જાળ નાખીને ઊભા રહે છે એ માછીમારો જાળ નાખીને ઊભા રહે છે ત્યારે એની અંદર માછલા આવે અને હું એ માછલાઓને સ્વીકાર કરી લઉં એની આતુરતાથી રાહ જોવે છે. પછી એ જળ પાછું બંધાઈ ન રહે, પાછું એ જળ બંધાઈ રહેતું નથી. એ જળ એ ગીરા નદી સ્વરૂપે આગળ વહે છે અને નવા નવા પ્રદેશોને સર કરતું જાય છે. એટલે કે નવા નવા પ્રદેશોમાંથી ગીરા નદી એ ધીમે ધીમે આગળ વધતી જાય છે. અહીંયા મિત્રો એક નાનકડો અલંકાર આવે છે, તમે કદાચ શોધી જ કાઢ્યો હશે. બુભુક્ષુ માછીમારો જેમ જાળ નાખીને ઊભા રહે છે તેમ હું એ ઊભો હોઉં. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઉપમા અલંકાર, જેમ ઉપમેય અને ઉપમાન બંનેને સરખાવવામાં આવ્યા છે જેમ શબ્દ દ્વારા, એટલે અહીંયા ઉપમા અલંકાર બને છે. ત્યાંથી આગળ વાંસના વૃક્ષો વિશેનું વર્ણન લેખકે આપ્યું છે. 2 માર્કના પ્રશ્નની અંદર પૂછી શકાય કે લેખકે વાંસના વૃક્ષોનું કેવું વર્ણન કર્યું છે. તો આપણે વાંસના વૃક્ષો વિશેની વાત કરીએ. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડ, અહીંયા લેખક કે છે લળી લળીને હેત કરતા, જાણે કે આપણને પ્રેમથી બોલાવતા હોય, આપણી સાથે સહાનુભૂતિપૂર્વક વર્તા હોય એવા વાંસના ઝુંડ એટલે કે મોટા સમૂહના સમૂહ ઉભેલા દેખાય છે. અહીંયા આગળ પણ મિત્રો સજીવારોપણ અલંકાર છે. જેમ એક માનવી બીજા માનવી સાથે સ્નેહપૂર્ણ રીતે વર્તે છે એવી જ રીતે જાણે કે આ વૃક્ષો આપણી સાથે વર્તતા હોય એવી કલ્પના લેખકે કરી છે. સજીવારોપણ અલંકાર છે. ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા, ગજ એટલે હાથી અને યુથ એટલે સમૂહ, અહીંયા જેમ એક હાથીઓનો સમૂહ હોય એની જેમ ક્યાંક એ ઉન્મત્ત એટલે કે ખૂબ ઊંચાઈ સુધી વધેલા આ વાંસના વૃક્ષો એ હાથીના સમૂહ જેવા દેખાઈ રહ્યા છે. તો ક્યાંક જંગલની અંદર છૂટાછવાયા એકલ દોકલ ઉગી નીકળ્યા છે. આપણને એમ લાગે કે કોઈ પ્રણયીજનો, 2 પ્રણયીજનો એ ફરવા નીકળ્યા હોય એના જેમ જ આ વૃક્ષો દેખાઈ રહ્યા છે. બધી જ વૃત્તિઓ આપણા મનની આંખ, કાન, નાક અને બધી જ ઇન્દ્રિયો એ જાણે કે સ્થિર થઈ જાય છે અને બધી જ ઇન્દ્રિયો ઠરીઠામ બનીને શાંત બની જઈ અને આ અદ્ભુત સૌંદર્યની અંદર વિલીન થઈ જતી હોય તેવી અનુભૂતિ થાય છે. આપણને થોડીક ક્ષણો માટે એવું લાગે કે આપણે પણ એનો જ એક અસ્તિત્વનો એકમાત્ર અંશ બની ગયા છીએ. બસ એની ભવ્યતા, એની સુંદરતા, આ બધું જ અને એની પરમતા, શ્રેષ્ઠતા કહી શકાય, એ શ્રેષ્ઠતા સુધી પહોંચી જવા માટે મન તલસી રહે છે. બસ ખૂબ નજીકથી બારીકાઈપૂર્વક એનો અનુભવ કરું છું ત્યારે હું એમાં વિલીન થઈ જતો હોઉં તેવું લાગે છે. મારું અસ્તિત્વ ધીમે ધીમે એમાં ઓગળી જાય છે અને હું એનો એકમાત્ર અંશ હોઉં તેવી અનુભૂતિ કર્યા કરું છું. મારી દરેક મુસાફરી
ખરેખર એક યાત્રા બની રહે છે. લેખકે કહ્યું છે કે મારી દરેક મુસાફરી યાત્રા બની રહે છે. લેખક આવું શા માટે કહે છે? તો લેખક ખરેખર કહે છે કે હું જ્યારે જ્યારે જાઉં છું અને જ્યારે જ્યારે એનું અદ્ભુત સૌંદર્ય જોઉં છું ત્યારે મને કંઈક નવી જ અનુભૂતિ થાય છે અને ત્યાંથી હું કંઈક નવું જ પ્રાપ્ત કરીને આવું છું. એટલે લેખક કહે છે કે દરેક વખતની મારી મુસાફરી એ મારી યાત્રા બની રહે છે. પ્રત્યેક સફરે એટલે કે દરેક સફરે હું કંઈક નવો બનતો હોઉં તેવી મને અનુભૂતિ થાય છે. આ મારો અનુભવ છે. ખરેખર પ્રકૃતિની અંદર અદ્ભુત સૌંદર્ય રહેલું છે અને એ સૌંદર્યને આપણે માણવા માટેનો પ્રયત્ન કરીએ તો જ માણી શકાય છે. છેલ્લા ફકરાની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ખરેખર આદિવાસી લોકોનું જીવન કેવું હોય છે, આદિવાસી લોકો વિશે લેખકની માન્યતાઓ કઈ છે, એ પણ 2 માર્કના પ્રશ્નની અંદર પૂછી શકાય. તો આપણે છેલ્લી ચર્ચા કરીએ. આવા આવ્યા અને એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું, ડાંગ દરબારની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછરો પરિચય જ માત્ર મળી શક્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું આહવાની ગલીગુંચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરવું, સ્થાનિક પ્રજાને જોયા કરવું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. થયું કે ચાલો લગ્નયાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. કોઈનું મરણ થયેલું, એની નનામી ઉચકી અને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા મરણની ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે? અહીંયા લેખકે છેલ્લા ફકરાની અંદર આદિવાસી જાતિના લોકો વિશેની કેટલીક વાતો આપણી સામે રજૂ કરી છે. લેખક કહે છે આદિવાસી જાતિ વિશે મેં ઘણું બધું સાંભળ્યું હતું, ઘણું બધું વાંચ્યું હતું, પણ કહે છે પ્રત્યક્ષ એ લોકો સાથેનો અનુભવ મને બહુ ઓછો હતો. આજે ડાંગ દરબાર વિશેની વાતો પણ મેં સાંભળેલી, પણ આજે એ લોકોની સૃષ્ટિ વિશેનો, એમની સંસ્કૃતિ વિશેનો આછેરો પરિચય મેં પ્રાપ્ત કર્યો છે, આજે મળી ગયો છે. જ્યારે તક મળે છે ત્યારે હું જગદીશભાઈનું બાઇક લઈ અને ફરવા નીકળી પડું છું. આહવાની ગલીગુંચીઓમાં ફરું છું અને ત્યાં આગળ એમની સંસ્કૃતિને માણું છું. આજે પણ એ લોકોએ પોતાની એક આગવી સંસ્કૃતિને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. બસ સ્થાનિક પ્રજાને જોયા જ કરું છું અને એમની લોક સંસ્કૃતિ હજી આજે પણ જીવંત હોય તેવું મને લાગે છે. એમના ગીતો, એ લોકો જે રીતે ગીતો ગાય છે, વાદ્ય વગાડે છે, તહેવારો ઉજવે છે, હાથમાં હાથ ભીડી અને સમૂહમાં નૃત્ય કરે છે, આ તમામ વસ્તુઓ જોઈ અને હું આનંદિત બની જાઉં છું. ખરેખર ઘણી વખત તો મને એમ થાય છે કે હું પણ એ લોકોની સાથે હાથમાં હાથ ભીડી અને નાચવા લાગું, પણ કોણ જાણે કેમ એવી ચેષ્ટા કરી શકતો નથી. આ વખતે જ્યારે નીકળ્યો ત્યારે તો મેં કંઈક નવું જોયું. એક સામેથી મોટું સરઘસ એટલે સમૂહની અંદર વાતે ગાતે આવતા લોકોનો સમુદાય, તો એ મોટો સમૂહ આવી રહ્યો હતો. ત્યારે મને એમ લાગ્યું કે ચલો આજે તો લગ્ન યાત્રા પણ જોવા મળી જશે. પરંતુ મેં ધાર્યું હતું એના કરતાં કંઈક જુદું જ નીકળ્યું. આ તો લગ્ન યાત્રા નહોતી, પરંતુ મરણ માટેનું સરઘસ હતું. અહીંયા લેખક કહે છે કે આગળ 2-3 જણા આદિવાસી ફટાકડા ફોડતા આગળ આવતા હતા અને પાછળ કેટલાક માણસો એ નનામી એટલે અર્થી ઉચકીને આવી રહ્યા હતા અને ડાઘુઓ એમની સાથે હતા. આ ડાઘુઓને અર્થી ઉચકી અને આવી રહ્યા હતા. મને તરત જ થયું કે ખરેખર આ તો લગ્ન પ્રસંગ નથી, પરંતુ મૃત્યુનો પ્રસંગ છે. જેના સભ્ય સંસ્કૃતિ કરતાં અલિપ્ત રહીને જીવન જીવનારી આ પ્રજા, એ જીવન અને મરણ એના વિશે પણ કેટલું સૂક્ષ્મ પ્રકારનું તત્વજ્ઞાન ધરાવે છે. કારણ કે એ લોકોએ સહજ ભાવે સ્વીકારી લીધું છે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને તેથી મરણનો શોક બધા વ્યક્ત કરી અને દુઃખી થવાના બદલે એ મૃત્યુને પણ એક ઉત્સવની જેમ ઉજવી અને ખૂબ સારી રીતે મરનાર વ્યક્તિને અહીંયાથી વિદાય આપે છે. જીવનનું સત્ય અહીંયા આગળ આપણને જોવા મળી રહ્યું છે. તો લેખકે અહીંયા આગળ જીવનના મૃત્યુ વિશેની વાત કરી છે. જુઓ, વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમી. ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળી અને આ શબ્દજળને વહેતું મૂકવાની હતી. તમને ત્યાં કેવોક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તો હાવ. અહીંયા લેખકે છેલ્લે કહ્યું છે કે ખરેખર
મારે પ્રકૃતિ વિશેની વાત કરવી હતી, પણ આખી વાત એ મૃત્યુના સમ પર આવીને અટકી ગઈ છે. ખરેખર મને જેટલું ગમ્યું છે, મને જે ગમ્યું છે એ બધી જ વસ્તુઓને મેં લખી નાખવાનો પ્રયત્ન કર્યો છે. જે નથી ગમ્યું એ વસ્તુઓને મેં બાકી રાખી છે. ફરી કોઈ વાર જ્યારે સમય મળશે ત્યારે એ તમારી સામે રજૂ કરીશ. આમ તો ખરેખર મારી સાચી ઈચ્છા તો એવી હતી કે ત્યાં જ કોઈ એકાદ નાનકડું ઝરણું વહેતું હોય, એમાં પગ બોળીને બેસું અને પ્રત્યક્ષ નજર સામે પ્રકૃતિ દેખાતી હોય ત્યારે જ આ આખી વાતને લખી નાખવાનો પ્રયત્ન કરું, પણ એવું કરી શક્યો નથી. પણ ખરેખર મારા વાચકોને હું ત્યાં કેટલા યાદ કરતો હશું એટલું જો તમને સમજાય તો એ મારા માટે ઘણું છે. આમ લેખકે અહીંયા આપણને ડાંગના જે વનો છે એના વિશેની બહુ સરસ મજાની માહિતી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સરસ મજાના પ્રાકૃતિક સૌંદર્યવાળા પાઠ વિશેનો અભ્યાસ કર્યો છે. હવે અહીંયા મેં કેટલાક શબ્દો લખ્યા છે. પાઠની અંદર આવતા અઘરા શબ્દો, એમાં સમાનાર્થી શબ્દ છે, વિરોધી શબ્દ છે, કેટલીક સંધિ જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે, અને ક્યારેક તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ એમાંથી કેટલાક પ્રશ્નો આપેલા હશે, કેટલાક સમાસ છે અને રૂઢિપ્રયોગ છે. આ તમામ વસ્તુઓ એ તમારે એક પછી એક વારાફરતી ચોપડાની અંદર લખી લેવાની છે કે જેથી કરીને જ્યારે જ્યારે તમારે વાંચવું હોય ત્યારે તમે આ શબ્દોને સારી રીતે યાદ કરી શકો. તો અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. તમને કોઈ મુશ્કેલી હોય તો ફરીથી જણાવજો.